હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય દાયરાને. રામ રામ ને સીતારામ બધાયને. કેમ છો બધા? મજામાં જ હશો ને? અમે પણ એકદમ મસ્ત મજામાં જ છીએ ને. જો હે ને વાગ્યા હટાને 9:30 ને સવારનું બધું કામ કરી લીધું ને હવે ભીહું નાખવાનું છે, પછી 10 વાગે નાખવાનું છે. બાકી હે ને અમે હું સાહેબ મસાહેબ ઘરમાં બેઠા, ધર્મિષ્ઠા ટીવી જોવે, અમે બધા એકદમ ફ્રી થઈને બેઠા ને. ધર્મિષ્ઠા હવે મારે કામ જોવો ડોરીમોન આગળ દેખાડીએ તમને ડોરીમોન. જો આવ્યો. આ કોણ છે? નોબિતા. ઈ હોય એટલે તો બીજું કઈ જોઈએ નહીં. દૂધિયા લુગડા વાળો ડોરેમોન. હા, ઈ બધી ખબર હોય, બાકી એકડા ન આવડે ને. શિઝુકા. ઈ બધા જાપાનીઝ છે. કાં જાપાનીઝ એવા ઘડી ભણવાનું ટાણું થાય ને બધું જાપાનીઝ ને વગર જાપાનીઝ ને બધું થાય. માથું હજી ઓરાયું નથી ઉઠે ને બધા વાકડી થાય બધી 10 વાગ્યા તો બધી પીડા ઉત્પન્ન થાય એવા ઘણી. ને આજ છે ફાગણ સુદ બીજ, તો બધાયમાં નિર્બાઈ ભક્તોની હે ને અમારા તરફથી ને અમારા પરિવાર તરફથી બીજની હાર્દિક શુભકામનાઓ. હાર્દિક શુભકામનાઓ બધાયને. હા, એ જ કે એવું બધું હાલે ને. જીરું ઉપાડે ને અમે થેગા હાવ લઈરા. હા, એવું કાઢીએ આમાં પરવારે જઈએ થોડું ફૂકાઈ જાય ને એટલે. હા, ફૂકડી વાળાની પરવાર આવે છે તાર થઈ ને કે બધું આપણા હાથમાં તો ન હોય. મૂલીવારી આવે ને એવી લેવું હતી, થોડીક વારમાં થાય ને બધું થઈ જાય કામ. એ કંઈ ઉપાધિ નહીં. પછી કપડાં ધોવાના ઉતા ધોઈ નાખ્યા, એ બધું બરાબર હતો દેખાડે તમને. પછી અમારા સાહેબ બી આજ વહેલા ઉઠે, મોટરસાઇકલ ધોવે નાખ્યું, હા રૂપારું અસર ચમકાવી દીધું. હમણાં કીધું નહોતું ધોયું હતી. જો આ બાજુ બધા કપડાં ધોઈ નાખ્યા. થોડાક એક જૂતા જીરું ઉપાડ્યું હતું ને તો દવાવાળો હા આવતો હતો. હજી ઓલું અમારું જૂનું મોટરસાઇકલ છે ને, જે બાપુનું, એ અમે રાખ્યું હશે. મીન્સ કે એમાં કંઈ બીજું ને, તે પેટ્રોલની ટાંકી લીકેજ છે થોડીક, તો અમે કરાવવાની છે, તો એ એક ધોવાનું બાકી રહેવું. બાકી આજે અમે રેગ્યુલર રનિંગમાં યુઝ કરીએ ને, આ હે સાહેબી ધોવા નાખ્યું એકદમ મસ્ત વહેલા ઉઠે ને. કેવું થયું? સુપર થઈ ગયું ને મસ્ત. એનું હીરો બનાવી દીધું આવાજ. તો એ એક કામ કરી નાખ્યું. પછી આજે હે ને બીચ છે એટલે હે ને લીલબાઈ મંદિર જાય, પણ ધર્મિષ્ઠાબેનની કહેવાનું છે નહીં, કારણ કે એને થોડીક શરદી છે અને પ્લસમાં એની સ્કૂલ પણ છે. મીન્સ કે આંગણવાડી જવાનું છે, તો બ્રેક ન મરાય. હમણાં ગઈ હતી ગોરાણે રોકાવવા, તો એ 2-3 નહીં પણ વધારે 4-5 દિનનો બ્રેક તો લાગે ગયો, એટલે એને ખબર નહીં હતા બધું એવું કંઈ. એટલે ખાલી જસ્ટ ગેટા ડોરેમોન જોવે લઈ, એટલે હે આપણે 10 વાગે તૈયાર કરાવીને એને પહેલાં સ્કૂલ મૂકી આવીએ, પછી જઈએ આપણે માતાજી. તો તમને બધાની પણ દર્શન કરાવ્યું અને અમે કર્યું, કારણ કે હું પણ કામ કહેવાય કે કેટલું બની નથી ગયા હમણાં અહીં કામ. એટલે મા બી જોતી ને તેદું જવું હતું, પણ તેદું મારે મહેંદીનો ઓર્ડર હતો એટલે પુગાડવાનું હતું. મમ્મીને સાહેબને બધા ગાતા, તો એ દર્શન કરી આવ્યા હતા. ને આજ છે એ હું પણ જવાની છે, તો ના જાય હું તાર આપણી બધાને તમને દેખાડ્યું, માતાજીના દર્શન કરાવ્યું. બાકી જો શીકલી આવી ત્યાંથી આગળ અહીંયા એને ઘેર જાય ઘૂમરો મારવા, ને પછી પાછી હે ખાવાનું ઘરું કરવા વહી જાય કે એવું બધું હતું. તો એ આગળ પછી મળતા રહી હું, આખો દીચી કરી હોય તમને દેખાડતા રહી હું. તો હું તો બને રહીજો વ્લોગમાં, ને જો વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. હજે જો અહીંયા નોબિતો હાલે. ચલો નોબિતા, ટાઈમ થેગો હેવો. જો એ ભાગ્યા મોં ખુલ્લું રાખે ને. નોબિતાને તો પરવેહા છૂટે જાય પાછા, પણ અમારે અહીંયા પરવેહો જ ન જરાય છૂટે ઊભું થવામાં તા. હાલો જો અમે છે ને પૂગે આવ્યા મોઢવાડે બીચના દર્શન કરવા માટે, માતાજીના મંદિરે બીચ નિમિત્તે. તો જો અમારા હે ને સાહેબ જાય મોર ને હું મમ્મી પાછળ છે, ને આ મંદિર માતાજીનું. અહીંયા તો દર વખતે હે ને ગમે એટલી ભીડ હોય કે આ કે તે કે જીવ હોય, માણસ વધારે જ હોય. મીન્સ કે હે ને બીજા બધા ગામ કવગા કે હોય ને રહ્યું એટલે એના સાધનને ઓછા જતા, એટલે ઓછા માણસ હોય. ત્યાં ગામના વધારે હોય ને બાકી પ્રાઇવેટ સાધનવાળા હોય. બાકી અહીંયા તો ઓલ ટાઈમ એની વે હોય જ માણસ. જો 2 ધજાઓ સળિયું માતાજીને આજ
આ બધા આવવા જવા વાળા છે માતાજીના ભક્તો. કોમ્પલ ઉતારલા. હાલો જો અમ્મી હે ને અહીંયા તરબૂચ લેવા ઉભા હતી ભાવતાલની માથા કોઈ ચાલે ગાડી ઉતરી નવી આંબાર આંબાની પાટીએ હે ઓલી કોરનું માં ઈ તો હાવ જણસું મોટા હાટે દે દે બે અલે મોટા દે દે એક આ દે દે ને બીજું દે દે 10 કિલો બે થાય મોટા દે દે એક કામ કર આ દવા થોડું લઈને લે કઈ કર ને